સરસ. તો ગુડ મોર્નિંગ. સવારે આપણે ગાડી આ બાજુ મૂકી દઈએ ને તો આખો દિવસ વચ્ચે ના નડે. આ વચ્ચે છે એટલે આ બાજુ છે એક રાવા છે એટલે ઉપર થોડો થોડો તડકો છાંયડો છે પણ ચાલશે. શેઠ હાજર નહીં. શેઠ હાજર નહીં. આમાંથી ના હાલે ને પૈસા હે રામ છતાં શેઠ માં ચોક આગળ દુકાને બેઠા છે હે લ્યો. અમે તો આટલા હાલી આમાંથી ના હાલે બધા. લ્યો થોડુંક વગાડો પડતો. ના આપણે નથી ના હાચા. છોટું સુકુડિયા. તો બસ જમી લીધું અને કૂતરાને પણ ખાવાનું નાખી દીધું. કૂતરો હતો પણ લગભગ 2 મહિનાથી ગાયબ થઈ ગયો છે. આવતો જ નહીં કરે બિલકુલ. એક કૂતરી છે એને એક ગલુડું છે નાનું, બસ પૂરું. લાસ્ટ રીલ બનાવી હતી છેલ્લા ઓર્ડરમાં હોજ ઉપર અને ટાઈમ નહોતો મળ્યો. કાલ એડિટ કરી હતી અને આજ તમારી સમક્ષ રજૂ કરું છું. તો જોઈ અને અવશ્ય મને ફીડબેક આપજો. રેડી? જોકે આવા તો હું નહીં રાખી શકું કોપીરાઇટના કારણે. થોડો થોડો નાખતો રહીશ, બાકી થોડો થોડો બીજો આવશે અવાજ. આજે પહેલી રસમો પેલા ખેતરમાં આવ્યું પાણી આવવાનું હતું ને એટલે પાણી તો ચાલુ છે. 2 દિવસ પહેલાં તમે વિડીયોમાં જોયું હશે અમે હે ને આને પાળી ચરા પાળી કરતા હતા. આજ મસ્ત પાણી લાઈન છે છેલ્લે પકડી દીધું છે. આ બધું પાણી ના આવતો મેં આ નવો ધોરીઓ બનાવીને પાણી લાવ્યો આ બાજુ. જુવારનું વાવેતર કર્યું. જુવારનું જુવાર પાઈ છે પણ લગભગ પેપરમાં એવું સરકારે એનાઉન્સ કરી દીધું છે કે 16 માર્ચે કેનાલ બંધ થશે. બોલો હવે આજ 25 તારીખ તો થઈ ગઈ. દિવસ 15 થી 10 25 દાડા આડા છે. જે થાય એ થાય, બીજું શું થાય.
સવાર પડી ગયું છે અને પક્ષીઓના કલરવ અને ઉગતા સૂરજ અને આછું વાદળનું વાતાવરણ બેસ્ટ વ્યૂ આવે છે. આ સાઈડમાં થોડો રોડ છે એટલે થોડોક અવાજનો ઘોઘાટ રહેશે. પ્રવા ગયો હતો ને જીરું છે ને જોઈ આવું કેટલા દિવસ ઉપર રહીશું ખાલી ચેક કરા. હમણાં યુટ્યુબમાં વિડીયો નાખવાનું સેટ થતું જ નહીં બિલકુલ. આખો દિવસનો વ્લોગ નહીં બનતો. જે પહેલાં બનાવતા ને સોમથી સવારે 8થી 9 વાગે એ હવે નથી બનતો. મારો ખબર નહીં, ટ્રાય કરવો પડશે. ટ્રાય કરશું. ચલો જીરું છે ને હવે ઘણા દિવસ નહીં ઉભું રહે. ખાલી 5 થી 6 દિવસ જીરું ઉભું રહેશે. કારણ કે એનો કલર એ બધો અલગ અલગ ડિફરન્ટ હવે જીરું ઘણા દિવસ નહીં ઉભું રહે, થોડાક દિવસ ઉભું રહેશે. કારણ કે જેનો કલર છે ને વાટવા તરફ જઈ રહ્યો છે અને જીરું પાકી પણ ગયું છે. ઘણામાં ઘણા 10 દિવસમાં વટાઈ જશે કમ્પ્લીટ. આવું 10 દિવસમાં તો આપણું જીરું છે ને કમ્પ્લીટ વટાઈ જશે. બગાડ છે 10-20%, પણ એટલો બધો નથી. પણ હાથમાં આવી ગયું ને કા વચ્ચે એવું વાતાવરણ ખરાબ હતું ને કેમ લાગતું કે હવે જીરું ના વરાય. પણ વાવી ચલો થઈ ગયું એટલે ઉપરવાળાની મહેરબાની. ભરાઈ ગયું હવે નીકળી જશે. સવિયાણાની બજારમાં વેચવા છે. સખીઓ સાથે એક દિવસ એની જાવડે આજે વેચવા ગઈ. મને પાર્ટી જેટલા ઓર્ડર પત્યા કે થોડો ફોટો સિલેક્શન મારી રીતે કરી નાખું. કોઈ ખરાબ ફોટો હોય તો પહેલાંથી એડિટ કરી નાખું. પછી પાર્ટી આવે ને પછી ઓરિજિનલ સિલેક્શન પછી થશે. કોઈ ખરાબ કોઈ કેમેરો હલી ગયો હોય, કોઈ બ્લેક આવ્યો હોય, કોઈ ઓફ વ્હાઇટ, એવું મારી રીતે એડિટ કરી નાખીશ. જે એના ફેમિલી ફોટો કેટલો રાખવો છે એ પાર્ટી ઉપર હોય. ખાલી 1.5 કલાકનો ટાઈમ લઈને તાંત પતાવી દઈશ. રેડી? ફોટા તો ઘણા છે પણ જેટલા, કારણ કે આલ્બમ બનાવવાનો 300 ફોટો અને ફોટો પડી ગયા 1100-1200 ફોટા. પહેલાં તો ખરાબ ફોટો કાઢી નાખો ને તો 150-200 ફોટા નીકળી જાય. પછી આજ મસ્ત મીઠા બોરા છે. શિયાળો પતી ગયો ને બોરા હવે આ થાય. બોલો જે આપણે દેશી બોરા આવે એથી થોડાક મોટા થાય, પણ દેશી પણ કહી શકાય અને બીજા પણ કહી શકાય. બેસ બાબુ હેડો. આલુ હેડો આલો દોઈ દઈને ખાવાનું હો. લે 6 તાર બધી હોય નાની. હા હોય તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ. આ સારા વિડીયો તમે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા. 3-4 દિવસનો ભેગો કરીને વિડીયો નાખવાનો. જેવો બને એવો સ્વીકારી લેજો. અને કાલે સવારે વહેલો પાપાનું ઓપરેશન કરવા જવાનું છે. આંખની મણી નહીં ખાવાની છે. તો ચલો કાલ જવાનું.